सागरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा અક્ષર પુરુષોત્તમ સાક્ષીમાલ સ્વામીના સંકલ્પે આ હોલમાં બેસવાના હશે અક્ષર પુરુષોત્તમ મહારાજ. એટલે આ હોલ સુંદર સારો હોય. આ લંડનની વચ્ચેના ભાગમાં મળીને આ સર્વોપરી હોલ મળ્યો ત્યારે હમણાં શ્રીજી મહારાજ શ્રીજી મહારાજની કૃપા સિવાય આવો હોલ કોઈ આપણને આપી નથી. એવો મજબૂત હેઠે પણ અમે જોયું, હેઠે પણ એવો મજબૂત સરસ આવી રીતનો હેઠે પણ છે. એટલે આ તો બહુ સર્વોપરી કામ છે. લંડનમાં પતો ન લાગે ઇંગ્લેન્ડમાં. આ તો શ્રીજી મહારાજને દયાથી, શાસ્ત્રી મહારાજને દયાથી, ભગતજી મહારાજ જાગાસન દયાથી આ હોલ મળી ભજન કરવા માટે. અને આવો હોલ એ તરત મળવો અને આપણે અહીંયા બેહવું એ પતો જ ન લાગે. હવે આ વખત આવી ગયો સર્વોપરી તમારે બધા એક સંપથી ભોલાવપાર કરી અને દર અહીં ઠાકોરજી ક્યાં 14 કઈ તારીખ પધરાયા? 14 તારીખ સ્વામીજી બેસી જશે અને મૂર્તિઓ પણ આગળથી આવી ગઈ. અમારે ઈશ્વરનો દાખલો કર્યો, મૂર્તિઓ કરાવી દીધી તરત મોકલી દીધી. હવે સિંહાસન આ બધા પ્રમુખને બતાવે એવું આપણે કરી અને મૂર્તિઓ પધરાવી દઈએ અને સારી રીતે ભગવાન બેસી જાય. હવે મંદિરે આવવું, અહીં ચોપડા પુસ્તકો રાખવા. હવે ખેડવાનો વખત આવી ગયો છે. નવા સંતો ઇંગ્લિશ ભણેલા પાછા ઇંગ્લિશમાં આવું જયારે ભાષણ કરે ત્યારે ખબર પડે કે આ તો આવા ભણેલા સંતો છે, વિદ્વાન છે બધા, એમ બધાને ગુણ આવી જાય. એવું મંદિરમાં આપણે આવશું ત્યારે યુરોપિયન કેટલા જોવું આવશે, જોજો તમે. આ તો આ મારા માછીને એટલું આવશે. એટલા હરિભક્તો, એટલા સંતો, એટલા હરિભક્તો પછી 4-5 વર્ષ પછી અમારા સંતો મોકલશું પાછા બહેને આવશે કે આવી જાય. પણ અહીં અમેરિકા ઉપર છે એટલે ન્યુયોર્ક બધા છે ને ગામ બધા ઘણા સત્સંગ બહુ છે યુવકો એટલે બધા તેડાવે છે. પણ હવે જવાનું જોગ ના આવે તો આ સંતો દ્વારા, પ્રમુખ દ્વારા જવાનું જવાનું થશે. એમાં આપણે ગામો ગામ સ્વામિનારાયણનો ધર્મ પ્રચાર કરવો અક્ષર પુરુષોત્તમનો એ શ્રીજી મારી આજ્ઞા છે કે બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરે સત્સંગ થયો છે. સ્વામી શબ્દ મૂક્યો છે. મોટા પૂરા વચન ખાલી પ્રચાર નથી, એ બધા સિદ્ધ જ થવાના. આખું બ્રહ્માંડમાં ઇંગ્લેન્ડ આવ્યું કે ના આવ્યું, અમેરિકા આવ્યું કે ના આવ્યું, જાપાન આવ્યું કે ના આવ્યું, બધો દેશ આવ્યો કે ના. આખું બ્રહ્માંડમાં 14 લોકનું બ્રહ્માંડ, એમાં 14 દેશ બાકી રહી ગયો. કહો બધા દેશો સ્વામિનારાયણ ધર્મ પાવા મળશે. અહીંયા સાચી વસ્તુ છે એમાં ધીરે ધીરે શાંતિનું વાતાવરણ મળશે. માટે આપણે એવો આશીર્વાદ તમને બધાને આપીએ છીએ. માટે સર્વોપરી ડંકો આપણે વાગી જાય અને મહારાજ સ્વામી બેસી જાય એ આપણો શુભ સંકલ્પ હોય એ માટે આપણે આવેલા છીએ.
આપણે મહારાજ સ્વામીને બધા રાધા કૃષ્ણદેવ મુક્ત મંડળ સહિત ઠાકોરજી બિરાજમાન થઈ ગયા અને ખૂબ જ સારી રીતે એવા વિદ્વાન બ્રાહ્મણો થકી આવી પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ. યોગીજી મહારાજે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા તે વખતે કરી હતી, પણ આ વખતે પણ એના એ પાછો આપણને લાભ મળી ગયો છે. ખૂબ આનંદની વાત છે. ત્યારે આવી રીતે આ ભગવાન સાક્ષાત બિરાજમાન થયા. આ મૂર્તિઓ બહુ ચમત્કારી છે અને યુગાન્ડાથી ખાસ CM પટેલ એટલો બધો દાખલો કરીને મંદિર કરેલું, ફરી ત્યાં આગળ પ્રતિષ્ઠા પણ સ્વામી બાપાના હાથે થયેલી. સંજોગો વસાત એ બધું કાર્ય અને બધું જે કંઈ પરિવર્તન થવાનું હોય એ બધું થયું અને ત્યાર પછી તો એ મૂર્તિઓને ખાસ દેશમાં અમે મગાવી કે ત્યાં સ્વામી બાપાનું ધામ થાય છે, ત્યાં ધારીમાં બેસાડશું એમ કરીને CMને લખ્યું કે ત્યાં મોકલાવી દો. એમને પણ ખૂબ દાખલો કરીને, ખૂબ હિંમત કરીને, મૂર્તિઓ કોઈ હિસાબે આવે એમ નહોતું, કારણ કે પરિસ્થિતિ એવી હતી એ બધા આપણે જાણીએ છીએ. એમાં કટોકટીનો આખો એ સમય અને શિર સાટેના જે ખેલ કહેવાય કે પોલીસ આમ બંદૂક ઊભી રહેલી હોય મિલિટરી, અને એની વચ્ચેથી આ મૂર્તિઓ લાવવી એ કંઈ સહેલ વાત નહોતી. પણ CMનો એવો ભક્તિભાવ ખૂબ જ અંતરનો કે આ મૂર્તિઓ આપણે જે પણ રહેવી ના જોઈએ, એટલે એમ કરીને એમને એવી પ્રાર્થના કરી મહારાજને, એટલે તરત બધું કામ સરળ થઈ ગયું અને મહારાજની દયાથી મૂર્તિઓ બહાર આવી ગઈ અને નૈરોબી ગયા. નૈરોબીથી મોમ્બાસા ટિમ્બર દ્વારા દેશમાં મુંબઈ બિરાજ્યા. આપણું જે આખું જે કહેવાય મુંબઈ 84-52નો વાવટો, ત્યાં પણ ભગવાન સાક્ષાત આવ્યા હોય દર્શન થયા. પછી ત્યાંથી વળી પાછો બોચાસન આપણું જે મુખ્ય ગાદીનું સ્થાન, ત્યાં પણ સાક્ષાત પોતે મૂર્તિઓ આવી. અને ત્યાર પછી ત્યાં આગળ એ વિચાર બધો થયો કે હવે ધારી બદલે CMને પાછું નારમાં પોતાના ગામમાં મંદિર કરવાનો અમે બધાએ વિચાર કર્યો. એટલે મૂર્તિઓ ત્યાં બેસાડી કે આ એમના ગામમાં પણ બેસે તો પણ બહુ આનંદની વાત છે. આ બધા સંકલ્પો એ બધું હશે, પણ મહારાજની ઈચ્છા કંઈક જુદી હોય, ભગવાનની ઈચ્છા કંઈક જુદી હોય કે મારા ભક્ત જે ગયા ખાસ CM એ તો એક બોડાના જેવા ભક્ત છે, કારણ કે એની ભક્તિ એવી ભક્તિ એની જબરજસ્ત છે કે પોતે આમ પ્રવચન કંઈ કરી ન શકે, આપી ન શકે, પણ હૃદયની ભક્તિ એ ખૂબ જ છે એની. મૂંગ સેવક જેને કહેવાય એવા સેવક કે એ રીતે મહારાજને પણ ખેંચ્યા અને અહીંયા લાવીને આજે આપણે પ્રતિષ્ઠા કરીએ છીએ. ખૂબ આનંદ થાય છે કે એવી ભક્તિથી મહારાજ અખંડ બિરાજે અને બધા ભક્તોને સુખ આપે અને દરેકનું કલ્યાણ કરે, એ આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ. અને દરેક રીતે દેશકાળ બધાના સારા થાય, સર્વને સુખ શાંતિ થાય, કારણ કે આવી ભક્તિ છે આપણી મોટા મોટી વસ્તુ છે કે આવી ભક્તિ એ જ ભગવાનને ખેંચે છે અને એ ભક્તિથી જ આપણને આ સુખ ભગવાનનું આવે છે. ત્યારે આ બધા આફ્રિકાના મંડળ ભક્તો બધા આવ્યા, અહીંના લંડનવાસી બધા ભક્તો જે બધા હતા, તેમનો એવો ભક્તિભાવ હતો તો ક્યાં ક્યાંથી કેવી રીતનું પરિવર્તન આખું થઈને આ મૂર્તિ અહીં આવી છે એ આપણને જાણવા મળે છે. અને સ્વામીની એવી દ્રષ્ટિ થઈ તો આપણું કાર્ય બહુ સારામાં સારું થઈ ગયું છે. માટે આવી ભક્તિ રાખી, પ્રેમ રાખી, ભગવાનમાં આવી શ્રદ્ધા રાખી અને આવું કાર્ય કરજો. આપણું ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે એ ખાસ પ્રાર્થના. સહજાન સ્વામી. ભાગ્ય જાગ્યા રે આજ જાણ. આપણા અહોભાગ્ય કે આજે આપણે આંગણે પૂજ્ય સ્વામી બાપા સંતો સાથે પધાર્યા છે. ખાસ લંડનના હરિભક્તોને લાભ આપવા માટે તેમની ઈચ્છા અનુસાર નવું શિખર મંદિર કરવાની તેનો વ્યવહાર વિચારણા ઉપરાંત આપણા દરેકની શું ઈચ્છા છે તે વગેરે બાબતોનો ઉકેલ આવે તેવું નિમિત્ત ઊભું કરી બાપાએ અત્રે પધાર્યા છે, એવું મારું પોતાનું મંતવ્ય છે. એટલે જેમ નિષ્કાંસન કોણ જાણે આ કેમ થયું આવ્યું અને ચેતવ્યું છું. ડાળો અલૌકિક ધરી ગયો, મળ્યા હરી મુખો મુખ CM મુખો મુખ એમ નિષ્કાંસન આ તો ગાયું છે કે આપણે એની ચિતરી વસ્તુ આવી ત્યારે એમાં બહુ આનંદ આવે વધારે. અમારે બોચાસનનો સમય ગોઠવ્યો હતો આ બધો મોટો 75 વર્ષ પૂરા થાય છે ને એને આ 75 વર્ષ ઉજવવાના આપણા સંસ્થાને 75 વર્ષ થાય છે. હવે સગલા ચૈત્ર મહિનાનો સમય ત્યાં રાખ્યો હતો. હા, પછી ડાયમંડ જોયેલી પછી આ આવ્યું એટલે અમારે પાછું અમારું ઠેલવું પડ્યું પાછું. ત્યારે આ તો લંડનનો ધક્કો, એ તો પછી લંડનનો ધક્કો એટલે પાછું ઠેલવું પડ્યું અમારે પાછા ઠેઠ થકી. કોણ જાણે આ કેમ થયું, કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણ
ચિંતવ્યું સુખ આવ્યું, અણચિંતવ્યું સુખ. ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિમુખ મુખમાં. યજ્ઞ પુરુષના દર્શન કરતા, યજ્ઞ પુરુષના દર્શન કરતા, ચાળે છે ચોગનો રંગ, ભાઈ મને ભાગ્ય મળ્યો છે. સર્વે એક જ પૃથ્વીનું જળ પીવે, સર્વે સમીપે રહે, જેવો જાતિ સ્વભાવ હોય જગમાં, તેવા ગુનો તે લહે. સ્વામીજીનો આ એક સંકલ્પ છે કે મંદિર કરવું છે. દરેકના મગજમાં એક જ સંકલ્પ, સવારે ઉઠો એટલે તમારો એક પ્રોજેક્ટ તમારી સમક્ષ આવી જોઈએ કે નિસદણની અંદર 3 શિખરનું ભવ્ય મંદિર. આ તમને દેખાવું જ જોઈએ દરેક. ડૉક્ટર સાહેબ કોઈ લાઈનથી આપણું જો કાર્ય થશે તો મંદિર પણ થઈ જશે, વાર નહીં લાગે, અને આપણે જે કંઈ કાર્ય કરવા માગીએ છીએ બધા જ કાર્ય બહુ સંપૂર્ણ થશે. આપણાની અંદર એવી દ્રઢતા, વિશ્વાસ, આત્મવિશ્વાસ અને આપણે એક વિચાર રૂચિ દ્રઢતા રાખી અને આપણે કાર્ય કરશું તો સ્વામી કહે છે બધું ડંકો જે જોગી બાપાના શબ્દો કહે વાગવાનો છે, વાગી ગયો છે અને વાગશે. માટે બધાને એવું બળ ભગવાન આપે પ્રાર્થના. આજ જાણવા ઉદ્ઘાટન પણ બહુ સારી રીતે ધામધૂમથી થયું. સર્વોપરી યોગી બાપાના જે શબ્દો કે ધામધૂમથી અને સર્વોપરી કરવું, એમ સર્વોપરી ધામધૂમ જે યોગી બાપા કહેતા એમ આપણે એવું ધામધૂમથી થઈ ગયું. ઓલ ચિકાર ડંકો વાગી ગયા. બસ એ પછી યોગી બાપા ડંકો વાગી ગયા. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના શું કહે છે, માટે હવે તો એમ દબાવવું જરા. જોગી બાપા કહેતા દબાવવું કેમ છે એમ, માટે હવે તો આ પાછું માટે હવે તો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને મંડી પડવાનું. કેવું મળતી જોગી બાપા કે કાં લાવે એવું નહીં, આપણે મંદિર કરી નાખવું છે ને ખબરદાર થઈ જવું છે બધા. અને એક સુંદર આવું મંદિર મોટું શિખરબંધ થાય એવો પણ દરેકનો વિચાર થયો. આપણું મંદિર કરવું છે એ પણ થશે, પણ ક્યારે થાય? આવો ઉત્સાહ આપણે બધાને હોય તો. પણ મારી વાત કરે કે અહીંયા કે આવું થતું છે, અહીં કે આવું બનતું છે, આ બધું આમ છે ને તેમ છે ને કેટલી જાતના પ્રશ્નો, કાઉન્સિલને બીજા ને ત્રીજા, એ બધી વાતોથી તો બધું આવવાનું છે. સારા કામો 100 વિઘન થવાના છે, પણ હવ મંડો, હવ ઉત્સાહ રાખો, હવની ઈચ્છા આવી હશે તો ભગવાન ગમે ત્યાંથી એનું પ્રેરણા થઈને કામ થઈ છે. અને આપણે અહીંયા આગળ આ સ્વામી કે ડંકો મારવો છે, ડંકો મારવો છે આપણે બસ. હમણાં આ મંદિર નીકળે તો હમણાં લોકો આવવા મળે કે ના? હમણાં અમે વાત થઈ કે આ મંદિર ભયમાંથી કાઢવું છે ભાઈ. લોકો આવે ને પછી અહીં આવીને એ કરે, સેવાઓ કરે ને દર્શન કરે ને ભક્તિ કરે ને બહુ એવી વાત છે. હવે એવું જો કાઢી નાખે તો બધાને આનંદ થઈ જાય. ઓહો, સ્વામીએ બહુ મોટું જબરદસ્ત કાર્ય કરી નાખ્યું. પણ આ મંદિર હોય ને બધું ઉડી જાય ને ચાલ્યું જાય તો પછી સ્વામીને ઠેકાણે તારે એવું છે. જો એમાં ભયમાંથી કાઢે તો હવને એમનો છક આપણો સત્સંગનો ઉત્કર્ષ ખૂબ છે. ઓહો, સ્વામી ભારે કામ કર્યું મારા ભાઈ. એટલા બધા ઉત્સાહમાં આપણે આવી જાય ને તાણમાં આવી જાય ને ગુલતાન થઈ જાય આપણે બધા. પણ જે આ છે એ જો જતું રહે તો કે આ સ્વામી કાંઈ નથી, આ તો બધું ખોટું છે ને. એટલે એમાં સેવા મળે છે ને આપણને, સેવા મળે છે એમાં, નકર તો સેવા ક્યાંથી મળે? અંતરકાલ કાઢે હે એક બસ શ્રીજી મહારાજે દાદા ખાચરને બતાવ્યું, સોનાનું એકદમ આમ બતાવ્યું. તમને તો સ્વામીએ બધું બતાવી દીધું છે, તમારે તો ક્યાં વાત છે? જોગી બાપાએ તમને બતાવી દીધું. પણ મારા કે આ દાદા મારે ને તારે બેને પથરા લેવા પડશે. આ તું એમ ના માનીશ કે આ સોનાનું મેં બતાવ્યું તને, એ તો આ તો મારી ઈચ્છા છે કે હું કરી બતાવું એમ છું, પણ આ તો મારે ને તારે બેને પથરા લઈશું ને તારા ગોપીનાથનું મંદિર થશે. એમને એમ નહીં થાય. એમ સીએમ ઊંચા નીચા થવું જ પડશે તારે જ મંદિર થશે. સીએમ પટેલે આપણને જાહેરાત કરી. બહુ કામ તો આપણું છે, મોટું કામ છે, એટલે દરેકે આ ઉત્સાહ રાખીને કામ કરીએ તો જ થાય એવું છે. પણ પાછું એટલું આપણે બહુ મુશ્કેલીવાળું પણ નથી, કારણ કે આજે તો ઘણા મોટા કાર્યો થાય છે. એના યોગ્યમાં તો આપણે બહુ મોટું ન કહી શકાય, પણ છતાંય જો હિંમત હોય તો બધું કાર્ય થાય છે. અને હિંમત રાખીએ તો ભગવાન પણ આપણા કાર્યમાં ભળે છે.
પણ આપણે એક ખાસ ગુણાતાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ દેશમાં ઉજવીએ છીએ, બધા ત્યાં આવી ન શકે તો ઘણાને એ લાભથી વંચિત રહે, એટલે એના એક થોડો ખ્યાલ આવે એટલા માટે આ એક અહીંયા ઉત્સવ ઉજવવાનો બધાની ઈચ્છા થઈ કે દ્વિશતાબ્દી ઉત્સવ અહીંયા આપણે ઉજવીએ. તો આ ગુણાતીત દ્વિશતાબ્દી ઉત્સવ માટે આપણા લંડનમાં પણ જે આપણે આયોજન થયું છે અને એ પણ બહુ સારી રીતે આપણે કરાય, કે જે આખા જોગી બાબા કહેતા ને કે બધું આખા દેશની અંદર આ સત્સંગ કરાવવો છે, દરેકને આનો ખ્યાલ આપણે આપવો છે. બ્રહ્માંડોમાં પણ આ વાત કરવી છે, એટલો બધો મોટો સંકલ્પ સ્વામીનો છે. ત્યારે એ સંકલ્પના બળે બધું થવાનું છે. આપણે બધા નિમિત્ત છીએ, પણ એ સંકલ્પ કરી ગયા છે. બધા દેશોમાં સત્સંગ થાય, બધા દેશોને એનો એ પ્રમાણે ખ્યાલ આવે. તો આ એક આપણને એક માધ્યમ વસ્તુ એવી જ્યારે આ ઉત્સવ નિમિત્તે મળી છે, તો એ દ્વિશતાબ્દીનું એક પછી દેશમાં તો પછી બધું કાર્ય, પણ પહેલું કાર્ય આપણે અહીંથી એવું થાય કે આખી દુનિયામાં એનો પડઘો પડી જાય, આખી દુનિયાને એનો ખ્યાલ આવી જાય, એવી બધી વસ્તુ અહીંયા આગળ છે. અને એમાં આપણી પાસે માણસો છે, શક્તિ છે, ભગવાનની દયા છે, બધું સારું છે. જે કંઈ આપણું મોટું આયોજન છે એમાં પણ જો આપણી આવી એક સારી ભાવનાઓ એક પ્રત્યે એકબીજાને પ્રત્યે છે અને આવીને આવી એક રુચિ છે, તો આપણો પ્રસંગ એટલો દિવ્યતાથી શોભી જશે કે આખું યુરોપ એને જોઈને શાંતિ થશે અને આપણા દયમાં પણ શાંતિ થશે. તો દ્વિશતાબ્દીના કાર્યમાં પણ બધા જ આવો ઉત્સાહ, આવો પ્રેમ રાખી અને જે બધું આયોજન ભાઈ વિનુભાઈ આપણને વાત કરી એવા આયોજન પ્રમાણે આપણું કામ ધમધોકાર સારી રીતે ધામધૂમથી આપણે ઉજવીએ અને એમાં ભગવાનને સંત આપણા પર રાજી થઈ જાય. ગુણાતાન સ્વામી 500 સંતો અને મહારાજ આપણા ઉપર પ્રસન્ન થાય અને શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજનો પણ આપણને જે આશીર્વાદ મળે જેથી કે આપણે સુખિયા થઈએ. માટે એવો ઉત્સવ ઉજવવાનું બળ સર્વને મળે. એ કે આ લંડનના પ્રસંગની અંદર પણ આપણે યુકે મંડળે જ આ આખો સમારંભ યોજ્યો. આ કંઈ નાની સૂની વાત નથી. આવા દેશની અંદર આટલું મોટું આયોજન અને આ મોટો કાર્યક્રમ યોજવો એ સામાન્ય વાત નથી. પણ બધાને ખૂબ સારો ઉત્સાહ હતો, બધાને ખૂબ ઉમંગ પણ હતો કે આપણે એક આવો ઉત્સવ કરવો છે. પણ તે છતાં આ બધાનો ઉત્સાહ અને ઉમંગ, એમાં ખાસ કરીને આપણા યુવક જે આપણું બળ છે અને સાથે સાથે અહીંયા આગળ મહિલા મંડળનું જે બળ છે એ બહુ જ અતિ ઉત્તમ વસ્તુ છે. કારણ કે એ બધું હાથપગ છે. બીજા અંગ તો શરીરમાં છે, પણ હાથપગ વગર આપણે બધી ક્રિયાઓ ન કરી શકીએ. એમ યુવકોની સેવા એ અદ્ભુત સેવા છે. અને એ જો આ ઉત્સવની અંદર આટલા ઉત્સાહથી ઉમંગથી ભાગ ના લીધો હોય તો આટલું કદાચ ન પણ કરી શકીએ. એવી તમારી બધાની ધગસ, પ્રેમ હું જોઉં છું. રાત દિવસ બધા છોકરાઓ કામ કરે છે અને પોતાનું કામકાજ છોડીને કરે છે. પોતાના તનનું, શરીરનું સુખનો ત્યાગ કર્યો છે, પૈસાનો ત્યાગ કર્યો છે. બધી રીતે આ કરીને રાત દિવસ મંડ્યા છે. એમને કોઈ બીજી એવી ઈચ્છા કે ભાવના પણ નથી કે અત્યાર સુધી હું આવ્યો છું ત્યાં સુધી કોઈ દર્શન કરવાની પણ એટલી બધી આકાંક્ષા, ઈચ્છા રાખી નથી. જે કામ સોંપ્યું, વર્ક સોંપ્યું એની અંદર બરોબર છે. ત્યારે એ એક તમારી મહત્તા છે. તો આ પ્રમાણે આવતીકાલે આપણે આ એક જે પ્રસંગ અભિનુભાઈએ કહ્યો એ પ્રમાણે છે. હવે એમાં દરેકને ઈચ્છા થાય એ હકીકત વસ્તુ છે. કારણ કે આવો એક સમારોહ, એને માટે તો આપણે બધી તૈયારી કરી, એને માટે તો આટલું બધું આપણે મહેનતો કરી. હવે એ જ પ્રસંગનો જો લાભ આપણને ના મળે તો આપણને બહુ મોટી આપણને એક મનમાં એક લાગે કે આવો લાભ આપણે જતો કરીએ, આવો લાભ આપણાથી કેમ જતો થાય, એવું આપણને થાય. કે આપણે અહીં બેઠા જ બધાને લાભ મળી જાય એવા મહારાજને આપણે પ્રાર્થના કરીએ અને બધા જ પોતપોતાના કાર્યમાં બરોબર રીતે, વ્યવસ્થિત રીતે અહીંયા જ જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્ય બધા જ વ્યવસ્થિત રીતે કરે. એમાં કોઈ કાંઈ વિચાર કરવાની જરૂર નથી. અને એમાં મહારાજ આપણા પર રાજી થશે. અમને કાલે વાત જાણી ત્યારે થયું કે આવો પ્રસંગ કોઈને મૂકવો, આપણે ના કહેવું એ પણ અમને દુઃખની વસ્તુ છે કે આટલી બધી તમે દાખલો કર્યો, આટલો બધો ઉત્સવ માટે પ્રયત્ન કર્યો અને અમારે ના પાડવી એ અમારે માટે પણ દુઃખની વસ્તુ છે. ખરેખર રાજી થયા હોય તો કોલ આપો કે જે સેવા કરી છે ને અક્ષરધામ જે છે આ મોટો લાભ છે, મોટી પ્રાપ્તિ છે. એ કાયમ નહીં. દાદા ખાચરને જે પ્રાપ્તિને લાભ થયો એ કાયમ ન થઈ ગયો. શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં બેઠા. જો તમે પણ દાદા ખાચર દરબાર બનાવી, તમને પણ આટલા કેટલા માઇલ દૂર બેઠા છો અને ગઢડું ક્યાં આવ્યું છે? ભારત આખું, ભારતમાં વળી ગુજરાતને, ગુજરાતમાં વળી પાછા જિલ્લાઓ ને એમાં વડોદરા, ભાવનગર જિલ્લો, ભાવનગર જિલ્લો, ગઢડા તાલુકો, ગઢડા તાલુકામાં ગામ ને એનું દરબાર. ત્યાં વાત આવી ગઈ. લંડનમાં આવી ગઈ વાત.
દાદા ખાચરનો દરબાર અહીં આવી ગયો, આ જો કાયમ પ્રાપ્તિ થઈ ગઈ. દાદા ખાચર આવી ગયા ને એનો દરબારે ભેગો અહીં આવી ગયો. એટલે કહેવાનું શું કે શ્રીજી મહારાજ સાક્ષાત અહીં આવ્યા એટલી સાથે દરબાર આવે જ ને આવે. આ મહારાજ સાક્ષાત અહીં પધાર્યા, દરબારમાં બેસનારા દરબાર બેસનાર મહારાજ પણ છે અહીંયા. એમ સ્વામી અહીંયા સમજાવે છે કે આપણને તો બહુ જ મોટો લાભ થયો છે. આજે ભગવાનને સંતનો જે આપણને લાભ થયો એ બહુ મોટો લાભ થયો. એ પ્રાપ્તિ થઈ એ પણ બહુ મોટી પ્રાપ્તિ થઈ. તો અહીં કે આ દુનિયામાં ભગવાનને સંત મળ્યા એથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી, એથી મોટો કોઈ લાભ પણ નથી. ભગવાન તો ભજે એના છે. પૈસાવાળાથી માણસો પૈસા આપીને ખરીદી શકે, પણ ભગવાન એમ કંઈ ખરીદતા નથી. નકર તો લોકો ખરીદીને પોતાના ઘરમાં રાખી દે. પૈસા હોય ને તો શું વા લાગે, કાવી જાઓ બેસી જાઓ. એટલે ના પછી એની મેં તો એમનું પણ એવા નથી. ભગવાન કોઈ પૈસાથી ખરીદતાથી, સત્તાથી કંઈ ભગવાન પ્રાપ્ત થઈ શકતા નથી કે સત્તાથી દબાઈને ચાલો પોતાના ઘરમાં રાખી લે, એવું પણ નથી. બીજા પ્રલોભન આપીને કદાચ ખેંચીએ એવું પણ નથી. ભગવાન છે એ તો શુદ્ધ છે. એ જે ભજે એના ભગવાન છે, જે પોતે મુમુક્ષુ બને છે એટલે ભગવાન એના છે. એ નિસ્વાન સમજે છે કે આપણા બહુ મોટા ભાગ્ય થયા છે, બહુ મોટો લાભ થયો છે. એ આનંદને કેફની અંદર આપણે રહેવું, કે આપણે કંગાલપણું ના માનવું. અને એવા ભગવાન સાક્ષાત મળ્યા છે તો જ. ત્યારે એ પ્રમાણે કહ્યું કે રાગપણું તો રહ્યું નહીં, હવે કોઈમાં કહેશો કંગાલ, નિર્ધણિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ. રાગપણું આવે ના માનું કે ચાલો હવે આપણે કંઈ નથી અને આપણું શું થશે, આપણે શું કરીશું, શું ખાઈશું, શું પીશું, એ વાત હવે રહી નથી. કે આપણી અંદર આપણને એટલી મોટી વાત મળી છે કે કંગાલપણું આવું કોઈ માનશો નહીં, ગરીબપણું ના માનશો. કે આપણે ભગવાનને મળ્યા છે, અક્ષરધામની આપણને પ્રાપ્તિ થવાની છે, નિશ્ચિત વસ્તુ છે. એટલે કલ્યાણની રીતે આપણને કોઈ ખામી રહેવાની નથી. આપણું કંગાલપણું હવે રહ્યું નથી કે આપણું કલ્યાણ થશે કે નહીં થાય, આપણને પ્રાપ્તિ થશે કે નહીં થાય. કારણ ભગવાનને સંત એવા મળ્યા છે, એનો સંબંધ થયો છે. એ વાત નિષ્કાંશો સમજાવે કે આ પ્રમાણે આપણને કોઈ પ્રકારનું રાગપણું નથી, કંગાલપણું કોઈ માનશો નહીં. નિર્ધણીય આપણે નથી, આપણી પાસે પૈસો નથી એમ નથી. આ ભગવાન રૂપી સંપત્તિ જેને મળી એ માણસોને કોઈ દુઃખ મળ્યું નથી અને થયું નથી. ત્યારે એવી વસ્તુ આપણને મળી છે અને એ આપણને લાભ થયો છે. તો એ માનીને આપણે સદા સુખ્યા રહેવાનું છે, આનંદમાં રહેવાનું. આપણે પણ અહીંયા આ રીતે આ શ્રાવણ મહિનો ભગવાન ઈચ્છાથી જોગ આવ્યો કે સંતોનો લાભ મળી ગયો, સહેજે થઈ ગયો. નહીં તો એ દુર્લભ વસ્તુ થઈ જાય. પણ શ્રાવણ મહિનામાં જ ચાતુર્માસ છે ને, અમારા સંન્યાસી મહાત્માઓ ચાતુર્માસ એક ઠેકાને કરે. એટલે આજે ચાતુર્માસ તમારે લંડન ખાતે થયો અમારે. એટલે અમારે આ વખતે એવું થઈ ગયું છે કે દેવ પોઢેલા અહીંયા ને સીએમ, હવે સીએમ કહે છે દેવ જગાડીને જ તમારે જવાનું. પોઢેલા હોય એ પછી અમારે બધું કામ કરવું છે અહીંયા, તો દેવ પોઢેલા તો કામ ન થાય. એટલે જગાડીને જ તમે જાઓ. ભગવાન તો જાગતા છે, કંઈ ઊંઘતા નથી, કારણ એમ જાગતા. પણ કહેવાનું શું છે કે આપણી ભાવનાઓ છે એટલે એ પ્રમાણે ભગવાનની આપણે આ ભક્તિ થાય, સત્સંગ થાય અને આમાં પર્વો છે આપણે ઉજવીએ છીએ. હવે ભાઈ એ આજે કોઈ ખુશાલીની વાત આપણે કરવાની છે, આનંદની વાત છે. કે આજે આપણે અહીંયા મંદિર કરવા માટેની જે વાત ચાલે છે એની અંદર બાજુમાં જગ્યા, આલિંગની જગ્યા લેવાની વાત આપણે થઈ હતી અને એ પ્રમાણે આપણો પ્રયત્ન બધો હતો. એટલે અહીંયા હવે મંદિર સારી રીતે વહેલી તકે થઈ જાય છે. એટલે આજે આપણને એનું પોઝિશન મળી ગયું, એની ચાવીઓ પણ આવી ગઈ. એટલે આટલેથી પૂરું નથી, હજુ તન મનને ધનથી આગળ કામ કરવાનું છે. અને મંદિર આપણે મેં કહ્યું એમ આપણે 3 વર્ષમાં બરાબર તૈયાર થઈ જાય અને જે બધું થાય એવો બધાએ ભાવ રાખવાનો છે. એટલે આપણે જે કંઈ સેવાઓ આ બધાએ ખૂબ ઉત્સાહથી લખાઈ છે એ પણ ધીરે ધીરે આપણે આપતા જઈએ. આપણે વ્યાજ કદાચ ઓછું થઈ જાય એનો વાંધો ના કરશો, પણ આ ભગવાનને ત્યાં મૂકશે વ્યાજ પાછું થઈને આવશે, અનંત ઘણું વ્યાજ પાછું આવશે. ત્યારે એવું ને એવું બળ સર્વને ભગવાન આપે તો આપણું કામ વહેલી તકે થઈ જાય, 3 વર્ષમાં પૂરું થાય. એટલે કહેવાનું શું કે આપણે જેને સગવડ, જેને અનુકૂળ હોય એ હવે આપણે અહીંયા આગળ ભગવાનની તિજોરીમાં હોવ મૂકી દેજો અને વ્યાજ ભગવાન આપશે, એની ચિંતા કરશો નહીં. કે આપણું વ્યાજ જતું રહેશે, જવાનું છે જ નહીં. આપણે વ્યાજ સહિત ગિરધારી એટલે ભગવાન તો આપવાના છે જ. માટે હવે આપણે કામ સારું સરળ જલ્દી બની જાય અને ભગવાન બેસી જાય એ પ્રાર્થનાની ઈચ્છાથી યોગીજી માના સંકલ્પે આજે અહીંયા આગળ શિખરબંધ મંદિરનું ખાતમુહૂર્ત આપણે કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ આ કડીકાળમાં પ્રગટ થયા. જે વાત હમણાં જ આપણા એક કૃષ્ણ સાહેબે કહ્યું કે સંભવામી યુગે યુગે. ભગવાનના અવતારો દરેક યુગમાં થાય છે. જ્યારે જ્યારે
એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ પરિસ્થિતિનો દૂર કરવાને માટે મનુષ્યો સુખી થાય, એનું કલ્યાણ થાય, શાંતિ જગતમાં થાય એને માટે એવા અવતારી પુરુષો, મહાન પુરુષો એ યુગની અંદર અહીંયા પ્રગટ થાય છે. અને એ ગુરુ પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ એવા મહાન પુરુષ થયા જેમને પણ આ એક સાચું જ્ઞાન અક્ષરને પુરુષોત્તમનું, બ્રહ્મને પરબ્રહ્મનું જે આપ્યું છે, જેનાથી આપણે આ પ્રમાણે ભગવાનની ભક્તિ કરી શકીએ. જોગી મહારાજ એનો બહુ ખૂબ વિસ્તાર કર્યો દેશ પરદેશની અંદર. અહીંયા પણ પધાર્યા, લંડન ભુવનભૂમિ કરી. અહીંયા એમનો જ આ સંકલ્પ હતો. ત્યારે નાનું મંદિર આપણે ત્યાં ઇંગ્લેન્ડમાં લીધું, ત્યારે બહુ મોટું મંદિર થશે અને વધારે સારો લોકોને આની અંદરથી ધર્મ ભાવના જાગૃત થશે, એમના આશીર્વાદ છે જે CM પટેલે પહેલાં આપણને ગયા. એટલે એવા પુરુષની દ્રષ્ટિના આશીર્વાદથી જ આજે આ બધી વસ્તુનું કાર્ય થઈ રહ્યું છે અને થવાનું છે. આની અંદર અમને જેમ કોઈ આમ દરેકનો સહકાર છે અને સહકાર હોય તો જ આવું મોટું કાર્ય થઈ શકે છે. એટલે આ મંદિર થાય છે એ દરેકનું છે, દરેક મનુષ્યોને માટેનું છે, દરેકના કલ્યાણ માટેની વસ્તુ છે. ભગવાને કહ્યું કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો ધર્મવંશીને દ્વાર. એમ ભગવાનના મંદિરો દરેકને માટે છે, દરેકના કલ્યાણને માટે છે, એમાં કોઈ ભેદભાવ હોતો નથી. એટલે આ મંદિર પણ એક આપણું સનાતન હિન્દુ વૈદિક ધર્મને અનુસરીને એવું સુંદર મંદિર બનશે જે ભગવાન સ્વામિનારાયણના આદેશો એની અંદર સંપૂર્ણ રીતે છે. અને સાથે સાથે આપણા બીજા અવતારી પુરુષો જે થયા છે એમની પણ સ્થાપના થશે. ભગવાન અક્ષર અને પુરુષોત્તમ સાથે બીજા છે, રાધા કૃષ્ણદેવ છે, રામ લક્ષ્મણ જાનકી પણ છે, શિવ પંચાયત છે, હનુમાનજી ગણપતિ છે. આ બધી મૂર્તિઓનું સ્થાપન થશે અને એમાં દરેકને લાભ મળશે. જેમાં જેની શ્રદ્ધા છે દરેકને એ અહીંયા આ લાભ મળવાનો છે. તો આવા મંદિરની અંદર આ બધાએ જે આવીને અહીંયા આગળ આવો જે સંપૂર્ણ સહકાર આપ્યો છે તે ખૂબ આનંદ થયો છે. અને હજુ આપણે સહકારથી જ કામ કરવાનું, કારણ કે આ તો હજુ પાયો છે. પાયામાંથી હજુ આપણે બહાર નીકળવાની વસ્તુ છે. ઘણા વખતથી અહીંયા આગળ આ પ્રયત્ન થતો અને ઘણી ઠેકાને જગ્યાઓ પણ જોઈ, પણ ભગવાનની જ્યાં ઈચ્છા હોય ત્યાં બને છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કાર્ય બહુ સારી રીતે જલ્દીથી પૂરું થાય. આમાં જે કંઈનું યોગદાન છે બધાનું ભગવાન કલ્યાણ કરે, બળ આપે, એમને વધારે સારો લાભ પણ આપે અને વધારે સારી રીતની આવી સેવાઓ સત્કર્મો કર્યા જ કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને બધાનું ભગવાન સર્વ પ્રકારે કલ્યાણ કરે. આજના મંદિર મહોત્સવ પ્રસંગે, પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અહીંયા આગળ જુદા જુદા દેશથી અને લોકોના પ્રદેશમાંથી પધાર્યા છે. આજે ભગવાન સ્વામિનારાયણને ખડો વંદન કરીએ તો ઓછા છે. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજને પણ આપણે કરોડ વંદન કરીએ તો પણ ઓછા છે કે એમના પ્રતાપ, એમના આશીર્વાદથી, એમના આ પ્રેરણાથી આ બધું કાર્ય જે થયું છે એ ખાસ એમનું બળ અને પ્રેરણા છે. યોગીજી મહારાજ 70માં પધાર્યા એનો પ્રસંગ, એની જે ટેપ રેકોર્ડિંગ આજ સવારે જ અમે પૂજામાં સાંભળી, શબ્દો અક્ષરશ, કારણ કે દીર્ઘદ્રષ્ટિ પુરુષો હતા. એટલે ભવિષ્યમાં કેવી રીતે શું થવાનું છે એ લક્ષ્યમાં રાખીને એમને આશીર્વાદ આપેલા. તે ઘડી બહુ નાના મંદિરમાં બેઠા હતા, 5-50 હરિભક્તો સમાઈ શકે એવું જ નાનું સ્થળ હતું. પણ સ્વામી તે વખતે બોલ્યા કે અહીંયા ભવ્ય મંદિર થશે અને ખૂબ સુંદર એવું થશે કે જેને કરીને આખા યુકેની અંદર પણ સત્સંગ વધશે, લોકોમાં શાંતિ થશે અને ભારતની સંસ્કૃતિનો દેશ પ્રદેશની અંદર વિસ્તાર થશે. એવા આશીર્વાદ એમને એ વખતે આપેલા 70માં. એ જ આશીર્વાદથી, એ આશીર્વાદના પ્રતાપથી આ કાર્ય આગળ વધ્યું છે. અને આજે એમના જે આશીર્વાદ, એ મૂર્તિમાન આપણે સર્વ જે કરી શક્યા છે એ માટે ખૂબ આનંદની વાત છે. એટલે એમના આશીર્વાદથી આવું સુંદર કાર્ય આજે આપણે કરી શક્યા છે, મૂર્તિમાન કરી શક્યા છે. અને એમને જે પોતાને અંદર કલ્પના કરી છે, જે વિચારો હશે જ એવી જ રીતનું કે જે આપણે નહોતું ધારેલું, નહોતું વિચારેલું, નહોતું આપણે વિચારતો, પણ એટલું સુંદર કલાકૃતિથી સંપૂર્ણ ભારતની સ્થાપત્ય પ્રમાણે અક્ષરશયના એ પ્રમાણની વાત આપણે થઈ અને એવું જ મંદિર જે બન્યું છે, એવી જ હવેલી પણ બની. એ પણ એટલી સુંદર ને સરસ બની એ એમની કલ્પના, કહું ભવ્ય સુંદર કલાત્મક બનશે એમના આશીર્વાદ. એથી આવું થયું છે. એમાં બધાનો ખૂબ સારો પ્રયત્ન છે. ખાસ વાત તો એક આપણે યાદ કરીએ કે પટેલ, CM પટેલ, એ ખૂબ જ એક નિષ્ઠાવાન આપણા ચેરમેન હતા ટ્રસ્ટી બોર્ડના. એમને ખૂબ જ ભાવના હતી કે આવું એક સુંદર મંદિર સ્વામીના સંકલ્પમાં કરવું છે. એ રાત દિવસ પોતે જ્યારે યુગાન્ડામાંથી આવ્યા, યુગાન્ડામાં પણ એમને મંદિર કરોડમાં કર્યું હતું અને ત્યાં પણ એમને ખૂબ ભોગ આપ્યો, તન મન ધનથી.
અને સમર્પણ ભાવનાવાળા પુરુષ અને લાગણી જબરદસ્ત સત્સંગ માટેની એ પણ ત્યાં મંદિર કરીને સ્વામીને રાજી કર્યા હતા. પછી અહીંયા આવવાનું થયું તો અહીંયા આવીને પણ એમણે કોઈ ધંધો કર્યો જ નહીં. છોકરાઓને બધું કામ સોંપી મંદિર કેમ વહેલું થાય, મંદિર કેમ વહેલું થાય એમ દરેકને વાતચીત કરી અને પોતે કાર્ય આ પ્રમાણે કર્યું. આજે ભગવાનની ઈચ્છા છે એટલે આપણા સુરદેહ આપણી સાથે નથી, પણ એનો એક સંકલ્પ જબરદસ્ત હતો કે આવું થઈ જાય તો સારું. પણ ભગવાને અદ્ભુત એમને લઈ લીધા છે એટલે આજે એમને યાદ કરીએ છીએ કે એમનું જે કાર્ય છે એ આજે આપણે પૂરું કર્યું છે. અહીંયા બધા ટ્રસ્ટી મંડળે, એના બધા યુવકોએ, અહીંયા બધા ભાઈઓએ, બધા સહકારથી તમામ હરિભક્તોએ નાના મોટાએ આની અંદર બહુ પ્રદાન મોટું આપ્યું છે. બીજા પણ એક આપણે આપણા ખાસ જેને ખૂબ ખૂબ આપણે સહકાર આપ્યો છે આઈ કે પટેલ, જેને ખૂબ જ આપણા સાથે રહીને આ ટ્રસ્ટી મંડળમાં રહીને એવો સરસ આપણને આ કાર્યમાં મદદ કરી છે. એટલે એમની પણ એવી ભાવના હતી એટલે એમને પણ આજે યાદ કરીએ. તો એ શુદ્ધ ભાવના આજે આ મંદિર અહીંયાથી આપણે જે કર્યું છે ત્યાંથી સર્વત્ર પ્રસરે અને સર્વજીવનની અંદર ધર્મ ભાવના વધે, ભગવાન વિશે શ્રદ્ધા વધે, બધા સારું જીવન જીવે અને દરેકનો સારી રીતે આધ્યાત્મિક વિકાસ, આ ભૌતિક વિકાસ તો છે જ પણ સાથે આધ્યાત્મિક વિકાસ એ વર્તે તો આ ભૌતિક સુખનો પણ આનંદ લઈ શકે એવું બળ ભગવાન સર્વને આપે એ જ. કોરોના મહામારીથી આપણું વિશ્વ વહેલી તકે મુક્ત થાય અને વિશ્વમાં સર્વત્ર સર્વ પ્રકારે સુખ અને શાંતિનું પ્રવર્તન થાય તે માટે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાનમાં જોડાઈએ. સ્વામિનારાયણ 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 ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં